બિન હથિયારધારી એએસઆઈની સીધી ભરતી રદ કરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલને ભરતી આપીને ખાલી જગ્યાઓ ભરવાની સૂચના આપવામાં આવી છે। કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી અપાશે। ત્યારે મહત્વના જે આ સમાચાર મળી રહ્યા છે, 30 ઓગસ્ટ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। તો 30 ઓગસ્ટ સુધીમાં આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે। બિન હથિયારધારી એએસઆઈની જે સીધી ભરતી હતી તે રદ કરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલને ભરતી આપીને ખાલી જગ્યાઓ ભરવાની સૂચના છે। ત્યારે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી અપાશે અને 30 ઓગસ્ટ સુધીમાં આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે। તો જે બિન હથિયારધારી એએસઆઈની ભરતી થવાની હતી તે રદ કરવામાં આવી છે। હેડ કોન્સ્ટેબલને ભરતી આપીને ખાલી જગ્યાઓ ભરવાની ખાસ સૂચના આપવામાં આવી। કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી આપવામાં આવશે અને આ મહિનાના એન્ડમાં 30 ઓગસ્ટ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે। તો કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે હવે ભરતી આપવામાં આવશે। બિન હથિયારધારી એએસઆઈની ભરતીને રદ કરી દેવામાં આવી છે। ભરતી આપીને ખાલી જગ્યા પૂરવા માટેની સૂચના આપવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે આજે ભરતી છે તે રદ કરવામાં આવી છે અને સીધી ભરતી કરવામાં આવશે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, એએસઆઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની વર્ષ 3ની ભરતી અગાઉ પણ કરવામાં આવી હતી, પરંતુ આ જે નવી ભરતી છે તે ન કરવા માટેની સૂચના સીધી આપવામાં આવી છે ડીજીપી એડમિન દ્વારા અને આ જે જગ્યાઓ છે તે બઢતીથી જે ભરવા માટેની સૂચના અપાઈ છે। હેડ કોન્સ્ટેબલ જે છે તે કક્ષાએથી એએસઆઈ જે છે તેની બઢતી આપવી અને ખાલી પડતી હેડ કોન્સ્ટેબલની જે જગ્યાઓ છે એ તે પોલીસ કોન્સ્ટેબલને બઢતી આપીને ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। 30 તારીખ સુધી આ તમામ કાર્યવાહી પૂર્ણ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। ડીજીપી એડમિન દ્વારા જે આ પત્ર કરવામાં આવ્યો છે તેના જે પત્ર જે છે તે તમામ જે ખાલી જગ્યાઓ એએસઆઈની જે છે તે ભરવા માટેની સૂચના આપવામાં આવી છે। જી, આભાર મેહુલ માહિતી આપવા